वडोदरा कल्याण पुष्टि फाउंडेशन एनजीओ ने गर्मी में अमित नगर सर्कल के पास ठंडी छाछ बांटी। गर्मी में लोगों को राहत देने और सेवा कार्य के बारे में लोगों को जागरूकता लाने के लिए एक प्रोग्राम किया गया था। ये एनजीओ गरीबों के लिए खाना, राशन किट और सर्दियों में कंबल भी बांटता है। बच्चों को पढ़ाई के लिए नोटबुक और पेंसिल जैसी किट भी बांटता है। कल्याण पुष्टि फाउंडेशन एनजीओ के नेशनल प्रेसिडेंट गिल भाई ने कहा कि पिछले 4 सालों से हम इंसानियत के लिए ये सेवा कार्य कर रहे हैं और अपने पिता के आशीर्वाद से हमने उनके प्रेरणा लेकर ये सेवा कार्य किया है। ये सेवा लगातार जारी रहेगी। આજે કલ્યાણ પુષ્ટિ ફાઉન્ડેશન દ્વારા અમિતનગર સર્કલ પાસે છાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। મુખ્ય ઉદ્દેશ એવું છે કે મારા ફાધરે મને કીધું હતું કે જન સેવા એ જ પ્રભુ સેવા છે, તો હું મારા ફાધરની છાપ એ જ આગળ વધાવું છું કે મારા ફાધર પોતે જ્યોર્જ અમરગિલ સેવા કાર્ય કરતા હતા। ગિલ ઇમેન્યુઅલ જ્યોર્જ, રાષ્ટ્રીય અધ્યક્ષ, કલ્યાણ પુષ્ટિ ફાઉન્ડેશન, ઓનર। અમારું આ કલ્યાણ પુષ્ટિ ફાઉન્ડેશન 4 વર્ષથી કાર્યરત છે। અમે આજ રોજ તારીખ 26/5/26 રોજ અમિતનગર સર્કલ પર છાસ વિતરણનો મફત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તો આવતા જતા રાહદારીઓને આવી કાળઝાળ ગરમીમાં અમે છાસ પીવડાવી છે। પીવો છાસ, નિરાંતનો લો શ્વાસ। અને તમારા ફાઉન્ડેશનમાં શું શું બીજા કાર્યો કરો છો? અમારા ફાઉન્ડેશનમાં બાળકોને નોટબુક વિતરણ કરીએ છીએ, ઠંડીમાં ધાબળા બબડાનું વિતરણ કરીએ છીએ, ભૂખ્યાને ભોજન આપીએ છીએ। માનવ સેવા એ જ પ્રભુ સેવા। આ સેવા કાર્યો પાછળનો કોઈ મુખ્ય ઉદ્દેશ? બસ સેવા કરીને અમારા મનને શાંતિ મળે છે અને અમે ભગવાનને પ્રાર્થના કરીશું કે હજુ પણ અમને સેવા કરવાનો વધારે મોકો આપે। આશ્રય ફાઉન્ડેશનમાં કેટલા લોકો તમારી સાથે જોડાયા છે? આશરે 10 થી 15 લોકો છે। શું નામ આપો? ગોપાલ પંચાલ।